એકવાર એક અંધ વિદ્વાન કાશી શહેરમાં આવ્યો અને દાવો કર્યો કે તેની બુદ્ધિ એટલી તેજ છે કે આખી દુનિયા છેતરાઈ શકે, પરંતુ તેને ક્યારેય છેતરવામાં નહીં આવે, એટલે તે કે ક્યારેય નહીં છેતરાય. તેને કાશીના બધા વિદ્વાન બ્રાહ્મણોને પડકાર ફેંકતા કહ્યું, મારી પાસે 20 પ્રશ્ન છે. જો કોઈ આ 20 પ્રશ્નોના જવાબ આપી શકશે તો હું તેને મારા ગુરુ તરીકે સ્વીકારીશ, એટલે કે ગુરુ ધારણ કરીશ. નહીં તો તેઓ મને તેમના ગુરુ તરીકે સ્વીકારશે, એટલે કે મને ગુરુ તરીકે સ્વીકારશે. પડકાર સ્વીકારવામાં કોઈ સમસ્યા નહોતી, પરંતુ વાસ્તવિક મુદ્દો એ હતો કે જો કોઈ પ્રશ્નનો જવાબ આપી શકતો નથી તો એને પોતાનો ગુરુ તરીકે સ્વીકારવો પડશે. કોઈ વિદ્વાન સંમત ન થયો. તેણે બધાને પૂછ્યું, કોણ છે સૌથી વધુ જ્ઞાની વિદ્વાન, કોણ છે? પરંતુ બધા મૂંઝવણમાં પાછળ હટી ગયા. અંતે તે કાશીના રાજાના દરબારમાં પહોંચ્યો અને કહ્યું, તમારા રાજ્યમાં કોઈ જ્ઞાની માણસ જ નથી જેની સાથે હું મારા 20 પ્રશ્નો શેર કરી શકું, જે તેના જવાબ આપી શકે? કાશીના રાજાએ પૂછ્યું, પંડિત, તમારું નામ શું છે? કૃપા કરીને મને તમારું નામ જણાવો, કારણ કે તમે જે ભૂમિ પર ઊભા છો તે વિદ્વાનોની ભૂમિ છે, વિદ્યાની ભૂમિ છે. લોકો અહીં અભ્યાસ કરતા આવે છે. કાશી જ્ઞાનનો ગઢ છે અને તમે તેને અહીં પડકાર આપી રહ્યા છો. પંડિતે કહ્યું, મારું નામ સુદર્શન છે. હું જન્મથી જ અંધ છું. જોકે મારા ગુરુએ મને અપાર જ્ઞાન આપ્યું છે, છતાં મારા 20 પ્રશ્નો છે. મને આ 20 પ્રશ્નોના જવાબની જરૂર છે. જો કાશી જ્ઞાનનો ગઢ છે, શાણપણનું શહેર છે, તો મને કહો કે હું આ 20 પ્રશ્નો કોને પૂછું? કાશીના રાજાએ કહ્યું, કાશીમાં સૌથી વિદ્વાન વ્યક્તિ સ્વામી રામાનંદાચાર્ય છે. તમારે સ્વામી રામાનંદ પાસે જવું જોઈએ. તે તમારા બધા પ્રશ્નોનો જવાબ આપી શકે છે. અંધ પંડિત સુદર્શનને જોઈ રામાનંદને પડકાર ફેંક્યો. તેમણે કહ્યું, હે મહાન બ્રાહ્મણ, કાશીના રાજા કહે છે કે તમે આ દુનિયા અને કાશીના મુખ્ય બ્રાહ્મણ છો. તમે બધાના ગુરુ છો. તમે હજારો શિષ્યો છે. તમારાથી વધુ જ્ઞાની કોઈ નથી. શું તમે મારા 20 પ્રશ્નોનો જવાબ આપી શકો છો? સ્વામી રામાનંદજીએ પહેલાં તેમના કુળ અને કુળની તપાસ કરી અને કહ્યું, તમારા પ્રશ્નોનો જવાબ આપી શકાય છે. તમારા પ્રશ્નો શું છે? પણ તે માણસે કહ્યું, મારા પ્રશ્નોનો જવાબ આપતા પહેલાં મારી શરત સાંભળો. જો તમે હારી જાઓ તો તમારે મને તમારા ગુરુ તરીકે સ્વીકારવો પડશે, અને જો હું હારી જાઉં તો હું તમને મારા ગુરુ તરીકે સ્વીકારીશ. સ્વામી રામાનંદજીએ કહ્યું, ઠીક છે, હું તમારી શરત સ્વીકારું છું. સ્વામી રામાનંદજીએ કોઈ ઘમંડ દર્શાવ્યો નહીં, એટલે કે અભિમાન કર્યું નહીં. અન્ય લોકોથી વિપરીત તેઓ ડરતા ન હતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમની પાસે જ્ઞાન છે, અને તેઓ જાણતા હતા કે આ અંધ માણસ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કારણ કે આ માણસે આખી દુનિયામાં, આખા ભારતમાં બધાને હરાવ્યા હતા. તેથી તે જ્ઞાની હોવો જોઈએ, અને જો કોઈ જ્ઞાની હોય તો હું તેને મારો ગુરુ બનાવીશ, તો હું જ્ઞાન મેળવીશ. મારા માટે તેમાં કોઈ નુકસાન નથી. તો આ ભાવના સાથે સ્વામી રામાનંદજીએ કહ્યું, ઠીક છે, તમે મને આ 20 પ્રશ્નો પૂછી શકો છો. પરંતુ સુદર્શને કહ્યું, ના, હું તમને રાજ દરબારમાં આ 20 પ્રશ્નો પૂછવા માગું છું, જેથી તમારા રાજા સાક્ષી બની શકે કે મેં તમને હરાવ્યા છે. સ્વામી રામાનંદજીએ કહ્યું, ઠીક છે, જો તમે મને એવું ઈચ્છો છો તો એવું થાઓ. બીજા દિવસે એક સભા બોલાવવામાં આવી અને બધાને હાજર રહેવાનું કહેવામાં આવ્યું. ત્યાં હાજર બધા વિદ્વાનો, દરબારીઓ, મંત્રીઓ, કવિઓ, સેનાપતિઓ, પ્રજા, બ્રાહ્મણ, પંડિતો, સેવા કરનારા બધા દરબારમાં આવ્યા કે પંડિત કોણ છે જે આખા કાશીને પડકાર આપવામાં આવ્યો હતો. જ્યારે આ સમાચાર કબીર સાહેબને મળ્યા ત્યારે તેઓ પણ દોડ્યા. તેઓ દોડ્યા એટલા માટે કે તેઓ જાણવા માંગતા હતા કે પડકાર કોણ લાવ્યું છે. બીજા બધાની જેમ તેના બદલે તેઓ દોડ્યા, કારણ કે કોઈએ તેમના ગુરુને પડકાર ફેંક્યો હતો અને તેઓ તેમના શિષ્ય હતા. શિષ્યને હરાવ્યા વિના કોઈ તેમના ગુરુ સુધી કેવી રીતે પહોંચી શકે? ગુરુના સન્માનને કેવી રીતે પડકાર આપી શકે જ્યાં સુધી તેઓ તેમના શિષ્યને હરાવે નહીં? તેથી કબીર સાહેબ પોતે તેમના ગુરુ માટે ઢાલ તરીકે ત્યાં આવ્યા અને કહ્યું, ગુરુદેવ, કૃપા કરી મને તમારી પરવાનગી આપો. હું તમને નમ્ર વિનંતી કરું છું કે હું મારી પાસે જે કંઈ છે તેની સાથે ચર્ચા કરીશ. જે પણ આ વ્યક્તિ છે, જો તે મને હરાવે તો જ તે તમારી સાથે વધુ ચર્ચા કરશે.
હું એ સ્વીકારી શકતો નથી કે કોઈ શિષ્ય પોતાના ગુરુને પડકાર આપે. કોઈ શિષ્ય પોતાના ગુરુને પડકાર આપે. જ્યારે સ્વામી રામાનંદજીએ આ સાંભળ્યું ત્યારે તેઓ અભિભૂત થઈ ગયા. કબીર સાહેબનો પોતાના ગુરુ પ્રત્યેનો પ્રેમ જોઈ તેમણે કહ્યું, મને ચોક્કસ જીતી ગયા છો. ઠીક છે, તમે મારી જગ્યાએ ચર્ચા કરી શકો છો, પણ હું અહીં બેસીને સાંભળવા માગું છું કે આ 20 પ્રશ્નો શું છે, જેના જવાબો આ પંડિતે બધે શોધ્યા છે, પરંતુ તે દુનિયામાં ક્યાંય મળ્યા નથી. આ દરમિયાન અંધ પંડિત, જેનું નામ સુદર્શન હતું, ધીમે ધીમે 2 દરબારીઓ સાથે રાજ દરબારમાં આવ્યો, એટલે કે દેખાયો. તેની લાકડી પકડીને તેને સ્પર્શતો હતો. તેણે રાજાને પ્રણામ કર્યા અને કહ્યું, આપણો વિરોધી એટલે કે મારા જવાબ દેનારો ક્યાં છે? સ્વામી રામાનંદ ક્યાં છે, જેને મારે પ્રશ્ન પૂછવાના છે? હું અહીં દરેકના મનને પ્રકાશિત કરવા માગું છું. જો કોઈ બીજું તેમની સાથે જવાબ આપવા માંગે છે તો તેઓ પણ તે કરી શકે છે. ફક્ત સ્વામી રામાનંદ જ જવાબ આપશે નહીં, બીજું કોઈ પણ આપી શકે છે. જો તમે જવાબ આપો છો તો હું સ્વીકારીશ કે તમારા રાજ્યમાં બુદ્ધિશાળી લોકો રહે છે. કબીર સાહેબે જવાબ આપ્યો, જો તમે નહીં કરી શકો. અંધ પંડિતે સહેજ ગળું સાફ કર્યું અને કહ્યું, જો નહીં તો હું સમજીશ કે તમારી પાસે બુદ્ધિ છે, પણ લોકો તેને જોઈ શકતા નથી. આ સાંભળીને આખો દરબાર હસી પડ્યો. કબીર સાહેબ હસ્યા અને કહ્યું, ઠીક છે, તો ચાલો જોઈએ કે તમારી બુદ્ધિ કેવી રીતે દેખાય છે, કેવી છે. પંડિતે પોતાનો પહેલો પ્રશ્ન પૂછ્યો. મારો પહેલો પ્રશ્ન ખૂબ જ સરળ છે. એવી કઈ વસ્તુ છે જે જોઈ શકાતી નથી પણ લોકો તેને જોઈ શકે છે? તેનો વિચારપૂર્વક જવાબ આપો, કારણ કે આ કસોટીનો પહેલો દરવાજો છે. દરબારમાં ફફડાટ મચી ગયો. કોઈએ કહ્યું કે પવન હોવો જોઈએ, બીજાએ કહ્યું પવન અનુભવી શકાય છે પણ તે ક્યાં જોઈ શકાય છે. ત્રીજા વ્યક્તિએ કહ્યું ભગવાન. ચોથાએ કહ્યું પણ આપણે તેને કેવી રીતે જોઈએ છીએ? આ બધું જોઈને પંડિત ફરીથી કબીર સાહેબને પૂછ્યું, ભાઈ મને કહો કે જવાબ શું છે? કબીર સાહેબ હસ્યા અને પંડિત પાસે આવ્યા અને કહ્યું, પંડિત, જવાબ તમારી છબી છે, જે અદૃશ્ય છે પણ લોકો તેને જોઈ શકે છે. તેઓ તમારી છબી ઓળખે છે, તેઓ તમારી છબીનું મૂલ્યાંકન કરે છે. તે છબી દ્વારા તમારું મૂલ્યાંકન કરવામાં આવે છે. પંડિતજી ખુશ થયા અને કહ્યું, તમે સાચા છો. તેમણે હસીને કહ્યું, તમારી શરૂઆત સારી છે. આ પ્રશ્ન કોણે પૂછ્યો અને કોણે જવાબ આપ્યો? કબીર સાહેબે જવાબ આપ્યો. તમે પ્રશ્ન પૂછ્યો અને આ સેવક કબીરે તેનો જવાબ આપ્યો. પછી તેમણે પૂછ્યું, તો પછી સ્વામી રામાનંદજી ક્યાં છે? કબીર સાહેબે જવાબ આપ્યો, સ્વામી રામાનંદજી મારા ગુરુ છે અને શિષ્ય બેઠા હોય ત્યારે કોઈને પણ ગુરુને પડકારવા યોગ્ય નથી. આ યોગ્ય નથી, ન તો તેમને પડકાર માટે કે ન શિષ્ય માટે. તેથી મારો પ્રશ્ન ગમે તે હોય પહેલાં મને પૂછો, અને જો હું હારી જાઉં તો હું તમારો શિષ્ય બનીશ. તમારો બીજો પ્રશ્ન પૂછો. પંડિતજીએ કહ્યું, તે વ્યક્તિ કોણ છે જે જન્મ્યા વિના જન્મે છે? એવી વ્યક્તિ કોણ છે જે જન્મ્યા વિના જન્મે છે? પંડિતજીએ પોતાની લાકડી લહેરાવી. મને કહો. આ વખતે દરબાર શાંત થયો, કારણ કે બધા વિચારી રહ્યા હતા, એવી કઈ વસ્તુ છે કે જે જન્મ્યા વિના જન્મે છે? દરેક વ્યક્તિનો જન્મ પહેલાં થાય છે, જન્મ સમયે જ થાય છે. જન્મ લેવાની ક્રિયાને જ જન્મ કહેવાય છે. છતાં કેટલાક લોકોએ બબડાટ કર્યો અને પછી કબીર સાહેબે કહ્યું, જવાબ અફવા છે. કોઈ પણ અફવા અચાનક ઊભી કરતું નથી, તે ધીમે ધીમે વિકસે છે અને પોતાની મેળે ફેલાય છે. દરબાર ફરીથી હસી પડ્યો. આ જવાબથી તાળીઓનો ગડગાટ શરૂ થયો. કબીર સાહેબે પૂછ્યું, પંડિતજી, હું જે કહું છું તે સાચું છે? તેમણે જવાબ આપ્યો, તમારા શબ્દો બિલકુલ સાચા છે. અને પોતાનું સ્મિત પહોળું કરી તેમણે પોતાનો ત્રીજો પ્રશ્ન પૂછ્યો. એવી કઈ વસ્તુ છે જે હંમેશા વ્યક્તિની પાછળ ચાલે છે પણ તેને ક્યારેય પછાડી શકાતી નથી? તે વ્યક્તિ જેટલા પગલાં લેશે તેટલા જ પગલાં લઈ શકે છે, પણ તે તેનાથી આગળ વધી શકતી નથી. કબીર સાહેબે તરત જ જવાબ આપ્યો. જવાબ પડછાયો. જો તમે તેની તરફ ચાલવાનો પ્રયાસ કરો છો તો પણ તે ગમે તેટલા પગલાં લે છે, તેટલા જ પગલાં લઈ શકે છે. તે તેનાથી આગળ વધી શકતી નથી. જો તમે 3 પગલાં ભરો તો તે ફક્ત 3 જ પગલાં આગળ વધી શકે છે. ભલે તમે તેની સામે ચાલીને ચાલો કે તેની તરફ પીઠ ફેરવીને. કાશીના રાજાએ કહ્યું, આ ખૂબ જ સરળ પ્રશ્ન હતો,
પછી તેમણે પૂછ્યું, એવી કઈ વસ્તુ છે જેના હાથ છે પણ પકડી શકાતી નથી? દરબાર ગંભીર હતો. આંધળો પંડિત પ્રશ્ન સાથે પોતાના હોશિયારી વધારી રહ્યો હતો. તેણે કહ્યું, કબીર, મને કહો કે એવી કઈ વસ્તુ છે જેના હાથ છે પણ કંઈ પકડી શકાતી નથી? બધા વિચારવા લાગ્યા. યુવાન સૈનિકોથી લઈને વૃદ્ધ મંત્રી સુધી બધા વિચારી રહ્યા હતા, પણ કોઈ સમજી શક્યું નહીં. અને પછી કબીર સાહેબે ફરીથી કહ્યું કે જવાબ ઘડિયાળ છે. ઘડિયાળમાં હાથ છે પણ કંઈ પકડી શકાતી નથી. પછી બધા હસ્યા અને કહ્યું, વાહ, શું અદ્ભુત સમજૂતી છે. હવે સુદર્શન થોડી અસ્વસ્થતા અનુભવી અને કહ્યું, ઠીક છે, ચાલો આગળ વધીએ. અને પછી 5મો પ્રશ્ન આવ્યો અને તે 5મો પ્રશ્ન સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. પંડિતે કહ્યું કે મને કહો કે એવી કઈ વસ્તુ છે જે તૂટે ત્યારે અવાજ કરે છે પણ વિખરાઈ જાય ત્યારે એકદમ શાંત થઈ જાય છે? પછી 5મો પ્રશ્ન આવ્યો અને આખો દરબાર શાંત થઈ ગયો. પંડિતે પૂછ્યું, મને કહો એવી કઈ વસ્તુ છે જે તૂટે ત્યારે અવાજ કરે છે પણ તૂટે ત્યારે સંપૂર્ણ શાંત થઈ જાય છે? સ્વામી રામાનંદજીએ જોયું કે પંડિતના પ્રશ્નો ધીમે ધીમે ઊંડા થતા જાય છે. જ્યારે કોઈ જવાબ આપી શક્યું નહીં ત્યારે કબીર સાહેબ ઊભા થયા અને શાંત સ્વરે કહ્યું, શ્રદ્ધા. અને શ્રદ્ધા છે. જ્યારે તે તૂટે છે ત્યારે તે હૃદયમાં જોરથી અવાજ કરે છે. તે ઘણો અવાજ કરે છે, પરંતુ જ્યારે તે તૂટે છે ત્યારે અંદરથી શાંત થઈ જાય છે, કોઈ અવાજ નથી. આ સાંભળીને આખો દરબાર શાંત થઈ ગયો. દરેકના ચહેરા પર ઊંડો વિચાર આવ્યો. તે વિચારી રહ્યો હતો કે શું આ પ્રશ્નનો જવાબ સાચો છે? પહેલીવાર અંધ પંડિતે ગંભીરતાથી માથું નમાવ્યું અને કહ્યું, ઉત્તમ. અને આ 5 પ્રશ્નોના જવાબોથી મને પ્રભાવિત કર્યો છે, પરંતુ વાસ્તવિક કસોટી હજુ આવવાની બાકી છે. પંડિતે કહ્યું, કબીર, યાદ રાખો, આગામી પ્રશ્નો પહેલાંના પ્રશ્નો કરતાં પણ વધુ મુશ્કેલ હશે, તો કાળજીપૂર્વક જવાબ આપો. જો એક પણ જવાબ ખોટો હોય તો હું માનીશ કે તમારી ખ્યાતિ અતિશયોક્તિપૂર્ણ છે, તે ખરેખર અસ્તિત્વમાં નથી. પંડિત સુદર્શને કહ્યું, ઠીક છે કબીર, મારા 6થા પ્રશ્નનો જવાબ કહો. એવી કઈ વસ્તુ છે જે પાંખો વગર ઉડે છે અને પગ વગર ચાલે છે? યાદ રાખો, જવાબ સામાન્ય ન હોવો જોઈએ. દરબારમાં એક અવાજ ગુંજી ઉઠ્યો. કોઈએ કહ્યું, વાદળ. કોઈએ કહ્યું, ધુમાડો. પંડિત બધાના જવાબો સાંભળી રહ્યા હતા, પણ તેમણે કહ્યું, ના, મેં કહ્યું હતું કે જવાબ સામાન્ય હોવો જોઈએ નહીં. કબીર સાહેબે કહ્યું, પંડિતજી, તમારા પ્રશ્નનો જવાબ છે વિચારો. પાંખો વગર ઉડે છે, તેઓ પગ વગર ચાલે છે, તેઓ અવકાશ, સમય કે દિશાની કોઈ પણ સીમાઓને અવગણે છે. અંધ પંડિત શાંત થયા અને કહ્યું, બિચારી, આ મારા મનમાં જવાબ હતો. તે તમે સાચા છો. કબીર સાહેબ હસ્યાને કહ્યું, તો પછી તમે કેમ પૂછ્યું? જો તમને જવાબ ખબર હોત તો તમે કેમ પૂછ્યું? અંધ પંડિતે કહ્યું, હવે ચાલો 7મો પ્રશ્ન પૂછીએ. ઠીક છે, મને કહો, કંઈક જેટલું ખાલી છે તેટલું જ ભારે લાગે છે? કંઈક જેટલું ખાલી છે તેટલું જ ભારે લાગે છે. અંધ પંડિતના પ્રશ્ને હાજર બધાને શાંત કરી દીધા. તેણે પોતાનો પ્રશ્ન ફરીથી પૂછ્યું, મને કહો, એવી કઈ વસ્તુ છે જે જેટલી ખાલી હોય છે એટલી જ ભારે લાગે છે? આ સાંભળીને દરબારીઓની આંખો પોળી થઈ ગઈ. ખાલી વસ્તુ કેવી રીતે ભારે લાગે? વાત તો વિપરીત છે. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કબીર સાહેબ હસ્યા અને થોડીવાર પંડિત તરફ જોયું, જાણે તેમની યુક્તિ સમજી રહ્યા હોય. પછી તેમણે જવાબ આપ્યો, તમારા પ્રશ્નનો જવાબ મન છે. મન જેટલું ખાલી થાય એટલું ભારે બને છે. જ્યારે તે વ્યસ્ત બને છે ત્યારે તે એક હેતુ શોધી કાઢે છે. જ્યારે તે કોઈ હેતુ શોધી કાઢે છે ત્યારે તે હળવું બને છે. આંધળો પંડિત એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. તેણે કબીર સાહેબ તરફ જોયું અને કહ્યું, હા, મારા 7મા પ્રશ્નનો જવાબ બિલકુલ સાચો છે. જ્યારે તે ખાલી હોય ત્યારે મન જ વ્યક્તિને પરેશાન કરે છે. તેથી જ એવું કહેવાય છે કે ખાલી મન શેતાનનું ઘર છે, કારખાનું છે. તો હવે મારા 8મા પ્રશ્નનો જવાબ આપો. હવે થોડું ઝડપથી વિચારો, કારણ કે પ્રશ્નો વધુ જટિલ બનવાના છે. દરેક મનુષ્ય પાસે એક વસ્તુ હોય છે, પણ કોઈ તેને જોઈ શકતું નથી. મને કહો, તે શું છે? લોકોએ કહ્યું, આત્મા. કેટલાકે કહ્યું વિચારો, કેટલાકે કહ્યું સપના. પણ પંડિત હસ્યા અને કહ્યું, આ ત્રણેય ખોટા છે. આ બધી બાબતો નથી. તે ઉત્તર ક્લિયર હોવો જોઈએ. કબીર સાહેબે જવાબ આપ્યો, દરેકનું ભવિષ્ય હોય છે, પણ
કોઈ તેને જોઈ શકતું નથી. અંધ પંડિત હંસ્યા અને કહ્યું, તમે મારા મનમાં ભવિષ્ય વાંચી લીધું છે. તમે મારા પ્રશ્નનો જવાબ આપી રહ્યા છો, જાણે તમને ખબર જ હોય કે હું શું પૂછવાનો છું. તે સારું છે. હવે મને 9મા પ્રશ્નનો જવાબ કહો. 9મો પ્રશ્ન છે તે શું છે? તમે જેને જેટલું વધુ શેર કરશો તેટલું વધશે. આ પ્રશ્ન પર બધા હસ્યા અને કહ્યું, ઓહ, તે ખૂબ સરળ છે. કોઈએ કહ્યું પ્રેમ, કોઈએ કહ્યું સુખ, પણ અંધ પંડિતે અટકાયું, તે સરળ નથી. મને સરળ જવાબ નથી જોઈતો. આ દરબાર કાશીનો દરબાર છે. મને ઉત્તર ક્લિયર જોઈએ છે. કબીર સાહેબ હસ્યા અને કહ્યું, તમારા પ્રશ્નનો જવાબ જ્ઞાન છે. તમે તેને જેટલું વધુ શેર કરશો તેટલું જ વધશે. જ્ઞાન બીજાને આપવાથી ક્યારેય ઘટતું નથી. પંડિતે માથું ઊંચું કર્યું. સારું, જ્ઞાન? હા, બિલકુલ સાચું. હું વિચારી રહ્યો હતો કે તમે પ્રેમ કહી શકો છો, પણ તમે રાજ દરબારની ગરિમા જાળવી રાખી અને સત્ય કહ્યું. તમે તમારા ગુરુના જ્ઞાનને માત્ર ગ્રહણ કર્યું જ નહીં, પણ એવું લાગે છે કે તેનો અનુભવ પણ કર્યો છે. હવે મને મારા બીજા પ્રશ્નનો જવાબ કહો. મારો બીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે દરેક જન્મમાં બદલાય છે છતાં એક સરખી રહે છે? આ પ્રશ્ન સામાન્ય પ્રશ્ન નથી, તે દ્રષ્ટિનો અંતિમ દરવાજો છે. યાદ રાખો, જવાબ મજબૂત હોવો જોઈએ. આખો દરબાર કબીર સાહેબને સાફ શ્વાસ રોકીને જોઈ રહ્યો હતો. શું હોઈ શકે? કબીર સાહેબે જવાબ આપ્યો, તમારા કાર્યો, તેમના પરિણામો, તેમના પ્રભાવો, તેમનું ચક્ર દરેક જન્મમાં સમાન રહે છે. કર્મ અને તત્વ છે જે આત્મા સાથે પ્રવાસ કરે છે. આ પ્રશ્ન સાંભળીને દરબારમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. કાશીના રાજાની આંખો થોડી ચમક દેખાય એવું લાગતું હતું કે કદાચ આ જવાબ સાચો હતો. બધાએ કબીર સાહેબ તરફ આદરથી જોયું અને અંધ પંડિતે ધીમે ધીમે માથું નમાવ્યું અને કહ્યું, હા. તેમણે કહ્યું, કબીર, આજે મને પહેલીવાર સમજાયું કે હું આંધળો છું અને તમે જ જુઓ છો. સુદર્શનજી જે અત્યાર સુધી હસતા હતા એ હવે એનું સ્મિત ખોવાઈ ગયું હતું, મોઢું પડી ગયું હતું અને એમની જગ્યાએ ભારે ગંભીરતા આવી ગઈ હતી. સ્વામી રામાનંદજીએ કબીર સાહેબને કહ્યું, કબીર, તેમના પ્રશ્નોની ઊંડાઈ વધી રહી છે, થોડા સાવધ રહેજો. કબીર સાહેબે કહ્યું, ગુરુદેવ, જ્યાં સુધી તમારો હાથ મારા માથા પર છે ત્યાં સુધી મને ચિંતા કરવાની જરૂર નથી. તમે મને આપેલા જ્ઞાનથી હું એમના બધા પ્રશ્નોના જવાબ આપીશ. તમારા આશીર્વાદથી મને કોઈ ચિંતા નથી. હું જાણું છું કે તેઓ આજે તેમના બધા પ્રશ્નોના જવાબ શોધી કાઢશે. તેમણે જવાબ આપ્યો, ઠીક છે, યુદ્ધ ફક્ત અડધું જ પૂરું થયું છે, અડધું યુદ્ધ હજુ બાકી છે. કબીર સાહેબે કહ્યું, આ યુદ્ધ તમારા માટે છે, મારા માટે ફક્ત મારા ગુરુની સેવા કરી રહ્યો છું. તમારો પ્રશ્ન પૂછો. પંડિતે પોતાનો 11મો પ્રશ્ન પૂછ્યો. મને કહો, એવી કઈ વસ્તુ છે જે શબ્દો વિના સત્ય અને અસત્ય કહે છે, પણ ચહેરો, દ્રષ્ટિ કે હૃદય ન કહો? મને સરળ જવાબ નથી જોઈતા. દરબાર સ્તબ્ધ થઈ ગયો. પ્રશ્ન જટિલ હતો. કાશીના રાજા પણ વિચારતા હતા કે શું હોઈ શકે. કબીર સાહેબે પંડિત પાસે ગયા અને શાંત સ્વરે કહ્યું, જવાબ સમય છે. સમય કહે છે કે શબ્દ વિના કોણ સાચું છે અને કોણ ખોટું. મહેલમાં મૌન સમાઈ ગયું. ત્યારબાદ તાળીઓનો બીજો રાઉન્ડ સંભળાયો. અંધ પંડિતે દાંત કચકચાવીને કહ્યું, ઠીક છે, સાચો જવાબ. તમે સાચું કહ્યું. હવે 12મો પ્રશ્ન સાંભળો. મને કહો, એવી કઈ વસ્તુ છે જે ફરતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે? હવે જવાબમાં કપટ કામ કરશે નહીં. દરબારમાં ફફડાટ ફેલાયો. કેટલાકે કહ્યું તેલ, કેટલાકે કહ્યું મીણબત્તીઓ, કેટલાકે કહ્યું માનવ આયુષ્ય. પંડિતે કહ્યું ખોટું, બધું ખોટું. કબીર સાહેબ હસ્યાને કહ્યું, જવાબ ગુસ્સો છે. ગુસ્સો જેટલો તીવ્ર હોય એટલો ઝડપથી શમી જાય છે. જેઓ પોતાનો ગુસ્સો દબાવી દેશે તેમનો ગુસ્સો ધીમે ધીમે તેમને ખાઈ જાય છે. મહિનાઓ અને વર્ષો સુધી ચાલે છે, પરંતુ જેઓ પોતાનો ગુસ્સો છોડી દેશે તે તરત જ અદૃશ્ય થઈ જાય છે. આ અંધ પંડિતે આંખો બંધ કરીને કહ્યું, તમે આ પ્રશ્નનો જવાબ મારા મન કરતાં કેવી રીતે ઝડપથી આપ્યો? ઠીક છે, વાંધો નહીં. તેમણે કહ્યું, હવે 13મો પ્રશ્ન સાંભળો અને તેવો જવાબ આપવાનો પ્રયાસ કરો. તે કઈ વસ્તુ છે જે તમે જેટલી છુપાવો છો એટલી જ ફેલાય છે? દરબારમાં બધાએ તરત કહ્યું, આગ. કોઈએ કહ્યું ના, એક વાર્તા. કોઈએ કહ્યું અફવા. પંડિતે બધાને રોક્યાને કહ્યું, મને ઊંડી સૂઝ સાથે જવાબ જોઈએ. કબીર સાહેબ હસ્યા અને કહ્યું, તમારા પ્રશ્નનો જવાબ
છે ભૂલ. તમે જેટલી ભૂલ છુપાવશો એટલી જ તે વધે છે, એ ફેલાતી જાય છે. ભૂલ છુપાવવા માટે તમને 100 જૂઠાણા બોલવાના છો અને અંતે તમારી ભૂલ બધાને ખબર પડી જાય છે. તે ક્યારેય છુપાયેલી રહેતી નથી, તે ફેલાય છે. તેથી કાશીના રાજાએ પણ તાળીઓ પાડી, સ્વામી રામાનંદે પણ તાળીઓ પાડી અને કહ્યું, વાહ, આ જીવનનો મૂળ મંત્ર છે. સુદર્શન પંડિતનો ચહેરો લાલ થઈ ગયો. હવે તે ખરેખર પરેશાન થઈ ગયો હતો, કારણ કે કબીર સાહેબ તેમના દરેક પ્રશ્નના જવાબ એક પછી એક આપી રહ્યા હતા. તેમણે કહ્યું, ઠીક છે, તો મને મારા 14મા પ્રશ્નનો જવાબ કહો. દરેક વ્યક્તિ પાસે એક વસ્તુ હોય છે, પરંતુ તેઓ બીજા કોઈને આપી શકતા નથી. તે વસ્તુ શું છે? કોર્ટમાં ફરી ચર્ચા શરૂ થઈ. રાજ દરબારમાં કેટલાકે પ્રતિભા કહી, કેટલાકે આંસુ કહ્યા, કેટલાકે હાસ્ય કહ્યું. બધા લોકો, બધા પંડિતો અને બ્રાહ્મણો પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા હતા. પંડિતે બૂમ પાડી, ના, એક જવાબ સામાન્ય છે. હું બુદ્ધિની કસોટી કરી રહ્યો છું. બાળકોના પહેલા પ્રશ્ન પૂછતો નથી. તે જ મને બનાવટી જવાબ જોઈએ. મેં પહેલેથી જ કહ્યું હતું કે મને પ્રશ્નના બનાવટી જવાબ જોઈએ નહીં. કબીર સાહેબે પંડિત તરફ જોયું, એક ક્ષણ માટે સ્મિત કર્યું અને પછી કહ્યું, દરેક પાસે જીવન છે, પરંતુ કોઈને તે આપી શકતું નથી. પંડિતનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો અને કાશીના રાજાએ ગર્વથી જાહેર કર્યું, આજે કબીરે આખી કાશી જીતી લીધી છે. પાદરીઓ હળવેથી હસીને કહ્યું, ઠીક છે, તો પછી મારા 15મા પ્રશ્નનો જવાબ કહો. એવી કોઈ વસ્તુનું નામ આપો જે જોઈને વ્યક્તિને ડર લાગે, પણ વાસ્તવમાં કંઈ જ ન હોય. શ્રોતાઓ ચૂપ થઈ ગયા, કારણ કે જવાબ જી હોવો જરૂરી હતો. છતાં કેટલાક લોકોએ કહ્યું કે ભૂત, કેટલાક લોકોએ કહ્યું પડછાયો, તો કેટલાકે કહ્યું કે સ્વપ્ન. પરંતુ પાદરીએ કહ્યું, ના, આ બધા કંઈક અસત્ય જવાબ છે. મને જે જવાબ ખબર છે તે જોઈએ છે. હવે આખી સભા વિચારવા લાગી કે તે શું જાણે છે. કોઈ કેવી રીતે જાણી શકે કોઈના મનમાં શું ચાલી રહ્યું છે? કોણ કહી શકે? કબીર સાહેબે હસ્યાને કહ્યું, પંડિતજી, તમારા પ્રશ્નનો જવાબ છે ભ્રમ. ભ્રમ દેખાય છે, ભ્રમ ડરાવે છે, પણ વાસ્તવમાં તે અસ્તિત્વમાં નથી. પંડિત ચૂપ થઈ ગયા. તેમણે મુઠ્ઠીઓ ભીંસી. પહેલી વાર તેમની ચહેરા પર કરટલીઓ દેખાઈ અને કાશીના રાજા હસ્યા. સ્વામી રામાનંદજી પણ હસ્યા. એવું લાગે છે કે આંધળો પંડિત આંધળો થઈ ગયો છે. આખો દરબાર હાસ્યથી ગુંજી ઉઠ્યો. પણ કબીર સાહેબે કહ્યું, ના, તમે હસી રહ્યા છો, પણ તમે તેના જ્ઞાની પ્રશ્નોની ઊંડાઈ સમજી શકતા નથી. તેના જ્ઞાનની અપાર ઊંડાઈ છે. સમજવાનો પ્રયાસ કરો તો જ તમે જ્ઞાની બનશો. કોઈ પર હસવું ખૂબ સરળ છે. તે ખૂબ સરળ છે, પરંતુ તેના જ્ઞાનની ઊંડાઈને સમજવી, તેનાથી શીખવું અને તેનો અનુભવ કરવો ખૂબ જ મુશ્કેલ છે. હવે જ્યારે પંડિતે સાંભળ્યું ત્યારે તેના કપાળ પર પરસેવો આવવા લાગ્યો. તેણે કહ્યું, સાંભળો, આગળ આવનાર પ્રશ્નો વધુ મુશ્કેલ હશે, તો કાળજીપૂર્વક જવાબ આપો. તેણે કહ્યું, ચતુરાઈથી પોતાનો પ્રશ્ન પૂછો. તે કઈ વસ્તુ છે જે દરેક માનવીની છે, છતાં તે દુનિયામાં સૌથી વધુ ચોરાયેલી વસ્તુ છે? હવે રાજ દરબારમાં હંગામો મચી ગયો. કોઈએ કહ્યું, પૈસા, થોડી પ્રમાણિકતા, હોનું. પંડિત હસ્યા, બધું ખોટું, કારણ કે દરેક પાસે પૈસા નથી હોતા, દરેક પાસે પ્રમાણિકતા નથી, દરેક પાસે સોનું નથી. તેથી પ્રશ્નનો જવાબ ખોટો છે. આ ખૂબ ચાલાક પ્રશ્ન છે. કબીર સાહેબે ધીમેથી કહ્યું, જવાબ સમય છે. સમય દરેકને પોતાનો છે. દરેક પાસે સમય છે, પરંતુ લોકો તેને સૌથી વધુ ચોરી કરે છે. કોઈનો સમય બગાડીને. પંડિતે પૂછ્યું, કેવી રીતે? કોઈનો સમય કેવી રીતે ચોરી શકે? કબીર સાહેબે સમજાવતા લાગ્યા કે જ્યારે સમય ચોરાઈ જાય છે, જ્યારે તમે કોઈની સાથે બેસો છો, તેમની સાથે નકામી બાબતો વિશે વાત કરો છો અને તે સમયનો ઉપયોગ આધ્યાત્મિક સંગત માટે ન કરો, ત્યારે સમય ચોરાઈ જાય છે. તમે કોઈની ટીકા કરો છો, કોઈની ગપશપ કરો છો, આને સમય બગાડ કહેવાય. આ સમય બગાડે છે અને આ બગાડને ચોરી કહેવાય છે, કારણ કે બીજા વ્યક્તિનો સમય જે ધ્યાન કરવામાં વિતાવી શક્યો હોત, તેમાં તેઓ સારા કાર્યો કરી શક્યા હોત, જેમાં તેઓ પોતાનું જીવન ઉન્નત કરી શક્યા હોત, તે ફક્ત વાતોમાં વેડફાય છે, ગપશપ અને નિંદામાં વેડફાય છે. શું આ સમયની ચોરી નથી? પંડિતના ચહેરા પર હવે ઘા જેવું દુઃખ દેખાયું. તેમણે કહ્યું, આ મારા મનમાં પણ આવી ગયું છે.
તમે સાચા છો. કબીર સાહેબ હસ્યા અને કાશીના રાજાએ કહ્યું, વાહ. એટલા માટે કબીરને કબીર સાહેબ કહેવામાં આવે છે. તે પોતાને ગુલામ કહી શકે છે, પણ આપણે તેને કબીર સાહેબ કહીએ છીએ. પંડિતે પછી 17મો પ્રશ્ન પૂછ્યો, કબીર, કહો એવી કોઈ વસ્તુનું નામ આપો જે તૂટે તો પણ તેને સુધારી શકાય, પણ સુધાર્યા પછી પણ તે ના તૂટવાના નિશાન ક્યારેય અદૃશ્ય ન થાય. સભ્યોએ પોતાના હાથ કપાળ પર મૂક્યા. કેટલાકે માટીની વસ્તુ કહી, કેટલાકે કાચ કહ્યું, કેટલાકે હૃદય કહ્યું. પંડિતે કહ્યું, ના, હૃદયમાં પણ ક્યારેક ડાઘ નથી હોતા. મને સાર્વત્રિક જવાબ જોઈએ છે. કબીર સાહેબે શાંત અને ગંભીર સ્વરમાં જવાબ આપ્યો, વિશ્વાસ. જો તૂટે તો તેને સુધારી શકાય છે, પણ ડાઘ કાયમ રહે છે, નિશાન કાયમ રહેશે. જેને પ્રેમનો દોર તૂટે છે, જો તે તૂટ્યા પછી જોડાય છે તો તેને ગાંઠ છોડી દેશે. તેવી જ રીતે જો વિશ્વાસ તૂટે છે તો તે ફરી જોડાય છે. પ્રેમના દોરામાં ગાંઠ પણ હોય છે અને વિશ્વાસ નથી હોતો, પણ નિશાન કાયમ રહેશે. તે નિશાન દેખાય છે. પછી પંડિતજીના શ્વાસ ભારે થઈ ગયા. તેમણે પોતાના હાથથી પોતાનો ચહેરો છુપાવ્યો અને કહ્યું, તમે સાચા છો. પછી તેમણે 18મો પ્રશ્ન પૂછ્યો, એવી કઈ વસ્તુ છે જે જન્મ્યા વિના મરી જાય છે અને મર્યા વિના જન્મ લે છે? હવે પંડિતનો અવાજ ગુંગળાવી રહ્યો હતો. એને ગભરામણ થતી હતી. એમણે આગળના પ્રશ્નોમાં બધું છોડી દીધું હતું અને ફરીથી પૂછ્યું, કબીર, મને કહો કે એવી કઈ વસ્તુ છે જે જન્મ્યા વિના મરી જાય છે અને મર્યા વિના જન્મ લે છે, એટલે કે જન્મે છે. બધા સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા. દરબારમાં એક પણ અવાજ સંભળાયો નહીં. બધા ચૂપચાપ બેઠા હતા. કબીર સાહેબે આંખો બંધ કરી અને ફરીથી કહ્યું, તમારા પ્રશ્નનો જવાબ છે આશા. આ આશા અપેક્ષાઓ ન તો જન્મ લે છે કે ન તો મરતી હોય છે. આશા ક્યારેય મરતી નથી. આશા અમર છે, પરંતુ તે જન્મ કે મૃત્યુ વિના આવે છે અને સમાપ્ત પણ થાય છે. અંધ પંડિત એક ક્ષણ માટે સંપૂર્ણપણે મૌન થઈ ગયો. પછી તેણે કહ્યું, તમે સાચા છો અને હવે તમે મારી અંદરના અહંકારને પ્રકાશિત કરી રહ્યા છો. હું મારી અંદરના અહંકારને જોઈ રહ્યો છું, પણ હવે જ્યારે હું આવ્યો છું તો ચોક્કસપણે પ્રશ્નો પૂર્ણ કરીશ, એટલે કે 20 પ્રશ્નો પૂર્ણ કરીશ. તેથી જ હું તમારી સમક્ષ 19મો પ્રશ્ન મૂકી રહ્યો છું. આ પ્રશ્નનો જવાબ આપો. મહેલમાં એક કરુણ અવાજ ફેલાઈ ગયો. પંડિતે કહ્યું, મને કહો એવી કઈ વસ્તુ છે જે વાવેલા જથ્થામાં વધારો કરતી નથી પણ ઘટાડો કરે છે, એટલે કે વાવેલા જથ્થાને ઘટાડે છે. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાકે કહ્યું બીજ, કેટલાકે કહ્યું કર્મ, કેટલાકે સમય, પરંતુ પંડિત સુદર્શનને તે બધાને ફગાવી દીધું. કહ્યું, ખોટી વાત છે. કબીર સાહેબે શાંતિથી કહ્યું, જવાબ છે જૂઠ્ઠાણું. તમે ગમે તેટલું જૂઠ્ઠાણું બોલો, તે વધતું નથી. તેના બદલે તેની વિશ્વનીયતા ઘટી જાય છે. અંતે એક જૂઠ્ઠાણું 1000 જૂઠ્ઠાણુંને ખાઈ જાય છે. અંધ પંડિતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હવે તમે ખરેખર મને હરાવી રહ્યા છો, પણ એક જૂઠ્ઠાણું બધા જૂઠ્ઠાણુંને કેવી રીતે ખાઈ શકે? તમે મને અત્યાર સુધી જે કહ્યું હતું તેના આધારે મેં વિચાર્યું કે તમે સત્ય કહેશો, અને તે સત્ય બધા જૂઠ્ઠાણુંને ખાઈ જાય છે, કારણ કે કાયમ માટે અસ્તિત્વ ધરાવે છે. કબીર સાહેબે જવાબ આપ્યો, ના, જૂઠ્ઠાણું ખાઈ જાય છે, કારણ કે એક વ્યક્તિ એક જૂઠ્ઠાણું છુપાવવા માટે બીજું જૂઠ્ઠાણું બોલે છે, અને 100 જૂઠ્ઠાણું છુપાવવા માટે 1000 જૂઠ્ઠાણું. તેથી છેલ્લા જૂઠ્ઠાણુંનો ઉપયોગ પહેલા જૂઠ્ઠાણાને છુપાવવા માટે થાય છે. તે જૂઠ્ઠાણું પાછલા જૂઠ્ઠાણાને ખાઈ જાય છે. આના પર પંડિતે જવાબ આપ્યો, હા કબીર સાહેબ, તમે સાચા છો. તમે સાચો અંદાજ લગાવ્યો. હવે મારો છેલ્લો પ્રશ્ન. જો તમે આ પ્રશ્નનો જવાબ આપો છો તો હું તમને મારા ગુરુ તરીકે સ્વીકારીશ. જો તમે નહીં કરી શકો, એટલે કે જવાબ નહીં આપી શકો, તો તમે મને તમારા ગુરુ તરીકે સ્વીકારી શકો છો, એટલે કે સ્વીકારવા પડશે.
કબીર સાહેબે કહ્યું, તમે મને ઘણું જ્ઞાન આપ્યું છે. તમે જે 19 પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો છે તેનાથી આ દરબારને થોડું જ્ઞાન મળ્યું છે અને જે જ્ઞાન મેળવે છે તે ગુરુ બને છે. એવું જરૂર નથી કે ફક્ત એક જ ગુરુ હોય. માતા પિતા પ્રથમ ગુરુ છે અને આધ્યાત્મિક ગુરુ છેલ્લા છે. એવા શૈક્ષણિક ગુરુ પણ છે જે ફક્ત ઉપદેશ આપે છે. જીવન ગુરુઓથી ભરેલું છે. જો કોઈ ઈચ્છે તો આ બ્રહ્માંડના દરેક કણમાંથી શીખી શકે છે. તેથી તમે મને ગુરુ તરીકે સ્વીકારવામાં કોઈ વાંધો નથી. તમને ગુરુ તરીકે સ્વીકારવામાં કોઈ વાંધો નથી. પણ પહેલાં તમારો 20મો પ્રશ્ન પૂછો. પંડિતે પૂછ્યું, એવું શું છે જે વ્યક્તિ મળે ત્યારે રડાવે છે અને જ્યારે ગુમાવે છે ત્યારે પણ? જે વ્યક્તિને મળે ત્યારે રડાવે છે અને જ્યારે ગુમાવે પણ ત્યારે પણ રડાવે છે. આ પ્રશ્ન સૌથી મુશ્કેલ છે. યાદ રાખો, સૌથી ભાવાત્મક, સૌથી દાર્શનિક મને કહો, એવું શું છે જે વ્યક્તિને મળે ત્યારે રડાવે છે અને જ્યારે ગુમાવે ત્યારે પણ રડે છે? આખો દરબાર મૌન થઈ ગયો. સ્વામીજી રામાનંદજી પણ વિચારી રહ્યા હતા, એવી કઈ વસ્તુ હોઈ શકે જે વ્યક્તિને મળે ત્યારે રડાવે છે અને જ્યારે ગુમાવે ત્યારે પણ રડાવે છે? આવું કંઈ અસ્તિત્વમાં જ ન હોઈ શકે. કબીર સાહેબ તેમની સમક્ષ હાજર થયા, કારણ કે પ્રશ્ન ફક્ત બુદ્ધિનો જ નહોતો, તે હૃદયનો પણ હતો. લોકો હવે ઊંડાણપૂર્વક વિચારી રહ્યા હતા, પરંતુ આ પ્રશ્ન એટલો ઊંડો હતો કે જેટલો ઊંડો વિચારશીલ નહોતો. અંધ પંડિત સમક્ષ હાજર થઈને કબીર સાહેબે કહ્યું, જવાબ માતા પિતા છે. વ્યક્તિ જ્યારે આવે છે અને જ્યારે જાય છે ત્યારે રડે છે. તેમના ખોળામાં આનંદના આંસુ અને વિદાય પર દુઃખના આંસુ. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આ દુનિયામાં જન્મ લે છે એટલે કે જન્મે છે ત્યારે તેઓ રડતા આવે છે અને તેઓ જન્મે છે ત્યારે એમના માતા પિતાને પ્રાપ્ત કરે છે અને પછી તેઓ રડે છે. અને જ્યારે તેમના માતા પિતા તેમને છોડી દેશે ત્યારે તેઓ ફરીથી રડે છે. મહેલમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. બધાની આંખો ભીની થઈ ગઈ. કબીર સાહેબને અભિનંદન આપતા સ્વામી રામાનંદે કહ્યું, વાહ કબીર, તમે તો ફક્ત એક પ્રશ્ન નહીં પણ જીવનના સત્ય પર વિજય મેળવ્યો છે. અંધ પંડિત રડતા બેઠા અને કહ્યું, તમે સત્ય કહ્યું. મારા 20 પ્રશ્નનો જવાબ કોઈ આપી શક્યા નથી, પણ આજે તમારી પાસે છે. હું તમને મારા ગુરુ તરીકે સ્વીકારવા માંગુ છું. કબીર, હું તમને જાણવા માંગુ છું. કાશ આજે મારી આંખો હોત તો હું તમને જોઈ શકું. મેં મારા જીવનમાં ઘણા લોકોની કસોટી કરી છે. રાજાઓ, વિદ્વાનો, ઋષિઓ, પણ પહેલી વાર તમે મને મારી પોતાની આંખો બતાવી જે બંધ હતી. કબીર સાહેબે એમનો હાથ પકડીને કહ્યું કે પંડિતજી, જ્ઞાન ક્યારેય કોઈનું હોતું નથી. મેં પણ મારા પ્રશ્નોમાંથી ઘણું શીખ્યું છે. મેં પણ તમારા પ્રશ્નોમાંથી ઘણું શીખ્યું છે. જ્ઞાન ક્યારેય હારતું નથી. હાર એ જ અહંકાર છે. જ્ઞાન હંમેશા વિજયી થાય છે. જ્ઞાન હંમેશા નમ્રતા આપે છે, ક્યારેય ઘમંડી નહીં. અને જે વ્યક્તિ ઘમંડી બને છે તે ખરેખર ઘમંડી હોય છે, જ્ઞાની નહીં. કબીર સાહેબની આ વાત સાંભળીને અને બધાએ તાળીઓ પાડી. પંડિત સુદર્શનને કબીર સાહેબને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને કબીર સાહેબના મુખ્ય શિષ્યોમાં તેઓ જોડાયા. મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી હશે. જો તમને ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પહેલીવાર ચેનલની મુલાકાત લઈ રહ્યા હો તો કૃપા કરીને
જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.